ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફોડતા 57 જેટલા લોકો દાઝીને આવેલા હતા અને એમની સારવાર કરી અને આપણે એમને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે. એમાંથી એક પેશન્ટને થોડું વધારે બંધ હતું એટલે એના માટે એને દાખલ રાખેલા છે. વિસ્તાર તો બધા છૂટાછવાયા છે, આમ એક્ઝેક્ટ એવી રીતે નથી કે ભાઈ એક જ જગ્યાએ વધારે હોય, બધા વિસ્તારમાંથી આવેલા છે મોટાભાગના. ક્રિટિકલમાં કોઈ જ નહોતા, બાકી બધા જે સામાન્ય જ દાઝેલા હતા, જે ફટાકડા ફૂટે અને તેમાં સાવચેતી ન વર્તી હોય અને જે થાય ને એટલે જ હતા. આવનારા સમયમાં અમારી પૂરેપૂરી તૈયારી છે, એમાં આ જ રીતે અમારો સ્ટાફ તૈયાર રહેશે અને જે કોઈ પણ આવશે તેમને સમયસર સારવાર મળી રહે તે માટે અમે પૂરતા પ્રયત્ન કરશું. બાળકો એમાં ઓછા છે, વધારે મોટા છે એટલા માટે. હા, બધા ફટાકડાથી દાઝવાવાળા જ છે, કોઈ બીજા કેસ આવેલા નથી. એટલે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.